વર્ષોથી રંગીલા ગ્રુપ કાનાભાઈ ડાભી અને આખી એની ટીમ ગણેશ મહોત્સવ ઉજવતી આવી છે। જ્યારે હજી રાજકોટમાં આટલું બધું મહાત્મ ગણેશ ભગવાનનું નહોતું વધ્યું ત્યારથી અહીં ગણેશ મહોત્સવ ઉજવાય છે। 10 દિવસનું ગણપતિ સ્થાપન થાય છે અને આ હસનવાડી, ભાણિયાવાડી અને આસપાસના વિસ્તારના ખૂબ ભાવિકો આનો લાભ લેતા હોય છે। આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભોજન પ્રસાદ આ આયોજનો પણ આ ગણેશ મહોત્સવના સ્થાપન સાથે થતા હોય છે। 10મે દિવસે રંગે ચંગે ગણપતિ બાપાને વિદાય આપવામાં આવે છે ત્યારે આખો લત્તો, આખો વિસ્તાર એમાં ભાગ લે છે અને આ 10 દિવસ માટે આ ભૂમિ પાવન થઈ જાય છે, ભક્તિમય થઈ જાય છે। હું રંગીલા સેવા સમિતિના પ્રમુખ શ્રી કાનાભાઈ ડાભી મારું નામ છે। સતત અમારે આ 16મા વર્ષમાં મંગલ પ્રવેશે ગણેશ મહોત્સવનો અને અનેક આયોજન કરી ગણેશ મહોત્સવ, નવરાત્રિ મહોત્સવ, સમૂહ લગ્ન, ભાગવત સપ્તાહ, માતાજીનો નવચંડી યજ્ઞ અને આ વર્ષે 552 લોટાનું આયોજન કરી છે। અનેક આયોજન કરી એમાં તન મન ધનથી મને આ કેસરવાડીનો એક પરિવાર તરીકે મને સાથ મળે છે અને આવો સાથ મળતો રહે એવી રંગીલા હનુમાનજી પાસે પ્રાર્થના કરું છું। કાલે ગણેશજીના વાતે ગાતે સામયા કર્યા હતા, સાંજે રંગીલા ધૂન મંડળ દ્વારા ધૂન કીર્તનનો કાર્યક્રમ હતો। આજે ગણેશજીને લાઈવ ગણેશ દ્વારકેશ બનશે ગણેશ એવું એક બાળકને ગણેશ બનાવવાના છે। ઉંદર સવારીમાં ગણેશજી પધારશે અને બધાને હાથોહાથ મોદકની પ્રસાદી ગણેશજી બાપુ આપશે। કાલે તારીખ 29 તારીખે ભાઈઓ માટે લાડુ સ્પર્ધાનું આયોજન છે। શનિવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન છે। સાંજે સમસ્ત હસરવાડીના ડિસ્કો નાડીઓનું આયોજન છે। રવિવારે બાળકો માટે રમતગમત સ્પર્ધા રાખેલ છે 4 થી 6 નો કાર્યક્રમ। સોમવારે સર્વરોગ નિદાન કેમ્પ એમાં ચામડીના ડૉક્ટર ન્યુરોસર્જન હેમાંગ વસાવડા સાહેબ, પ્રિયાંક વસાવડા સાહેબ, હાથ વસાવડા સાહેબ, ડૉક્ટર ખ્યાતિ વસાવડા અને ભાવેશ પટેલ પધારવાના છે કેમ્પ માટે। અને મંગળવારે સરસ મજાની સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન। બુધવારે ભાવતી વસ્તુ બહેનોની પાણીપુરી એવું પાણીપુરી સ્પર્ધાનું પણ આયોજન રાખેલ છે। શુક્રવારે તારીખ 5/9/2025 મહાપ્રસાદનું આયોજન છે। અંદાજિત 4 થી 5,000 માણસનું મહાપ્રસાદનું આયોજન રાખેલ છે। તો મારે બધા રાજકોટવાસીઓ ધર્મપ્રેમીઓને પધારવા વિનંતી કરું છું। આરતીનો માહોલ સાહેબ અંદાજિત 1000 થી 1200 માણસ કાયમી આરતીમાં લાભ લે છે અને કાયમી બધાને ગુંદીનો પ્રસાદ, અલગ અલગ મોદકનો પ્રસાદ, એ રીતે પ્રસાદની અલગ અલગ દાતાઓ તરફથી અમને પ્રસાદ અહીંયા મળે છે અને પીરસી